અમૂલ આ એક નામ નથી, પણ આપણા જીવન સાથે સંકળાયેલો પ્રોડક્ટ છે. સવારની ચાથી માંડીને બાળકોના આઈસ્ક્રીમ સુધી અમૂલ દરેક ઘરની બેસ્ટ પ્રોડક્ટ બની ગઈ છે. આ કંપનીની શરૂઆત જ એ માટે કરવામાં આવી હતી કે એક ખેડૂત પોલ્સન જેવી કંપનીથી ઓછું વેતન મળવાના કારણે ખૂબ જ હેરાન થતા કે ખેડૂતોને મરવા માટે પણ મજબૂર થવું પડતું. પણ પછી ગુજરાતના આણંદમાંથી એક એવી કંપનીની શરૂઆત થઈ જેમાં ખેડૂતોની જીવનશૈલી જ બદલી નાખી અને ભારતને એક નવી ઓળખાણ અપાવી. આ વાતની શરૂઆત થાય છે 1940 થી, જ્યાં ખેડૂતો ગાય ભેંસનું દૂધ વેચીને પોતાનું ઘર ચલાવે છે. સવાર સવારમાં મહિલાઓ જાગીને પશુઓની સેવા કરતી, દૂધ કાઢીને ખેડૂતો વેચવા નીકળી જતા. પણ ખેડૂતોને તેમની પોતાની મહેનત પ્રમાણે પૈસા ઓછા મળતા હતા, કેમ કે દૂધનો બિઝનેસ કોન્ટ્રાક્ટર અને મિડલમેન સંભાળતા. પણ ખેડૂતો પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો. આ ફાયદો જોઈને દૂધને કોન્ટ્રાક્ટર ઓછી કિંમતમાં ખરીદી લેતા, જેનાથી એમને ખૂબ જ ફાયદો થતો. એ જ સમયમાં 1945માં બ્રિટિશ ગવર્મેન્ટ બોમ્બે મિલ્ક સ્કીમ લઈને આવ્યા, જેના પછી ખેડૂતોને પોતાની સાથે થતો સ્કેમ સમજાયો. ખેડૂતો જે દૂધને વેચતા એ દૂધને આનંદ શહેરમાં કંપનીમાં શુદ્ધ કરીને બોમ્બે મોકલાવી દેતા. બોમ્બે મોકલવા માટે પોલ્સન કંપનીને ટેન્ડર મળ્યું હતું. પોલ્સન કંપની દૂધમાંથી બટર અને ઘી જેવા પ્રોડક્ટ્સ બનાવતા હતા, જેનો ઉપયોગ અમીર માણસો જ કરતા હતા. બજારમાં દૂધનો ભાવ 5 રૂપિયા લીટર હોય તો ખેડૂતોને માત્ર 1 રૂપિયા લીટર જ વેચવું પડતું. હવે ખેડૂતોને વળતર સારું ન મળવાને કારણે બધા જ ખેડૂતો પોતાની ફરિયાદ લઈને પહોંચ્યા ત્રિભુવનદાસ પટેલ પાસે. જ્યારે ખેડૂતોએ પોતાની સાથે થતો સ્કેમ કહ્યો ત્યારે ત્રિભુવનદાસ પટેલ ખેડૂત સાથે કોંગ્રેસના નેતા સરદાર વલ્લભભાઈ પટેલ પાસે પહોંચ્યા. સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું, બધા જ ખેડૂત ભાઈઓએ એકજૂટ રહીને એક કોઓપરેટિવ કમિટી બનાવવી પડશે. એનો મતલબ હતો ખેડૂત પોતે જ દૂધનું કલેક્શન કરીને વેચશે અને બધું જ પ્રોફિટ ખેડૂતોને જ મળશે. આવી રીતે સરદાર પટેલ પહોંચ્યા મોરારજીભાઈ દેસાઈ પાસે. મોરારજીભાઈ દેસાઈ ખેડા જિલ્લાના ગામડાઓમાં જઈને મીટિંગ કરીને કહ્યું, હવે દરેક ગામડામાં દૂધ ડેરી બનશે અને ગામના લોકો એ ડેરીમાં જ દૂધ વેચશે. આવી રીતે 1946માં ખેડા જિલ્લામાં કોઓપરેટિવ મિલ્કની સ્થાપના કરવામાં આવી. 1948 સુધીમાં 432 ખેડૂતો આ સંસ્થામાં જોડાઈ ગયા હતા અને રોજ લગભગ 5,000 લીટર દૂધનું સપ્લાય થવા લાગ્યું. આવા થોડા જ વર્ષોમાં ખેડૂતોની સંખ્યા અને દૂધની આવક પણ વધી ગઈ. એના કારણે બોમ્બે મિલ્ક કંપનીમાં દૂધ પડ્યું રહેતું હતું. અને પછી આ બધી પરેશાનીને કારણે કંપની પહોંચી ડોક્ટર વર્ગીસ કુરિયન પાસે, જે મિલ્કમેન ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખાય છે, જે ખુલ્લા વિચારવાળા માણસ હતા. પણ મિત્રો, મિલ્ક પાવડર બનાવવા માટે ગાયના દૂધનો ઉપયોગ થતો હતો, જ્યારે ખેડૂતો પાસે તો ભેંસનું દૂધ હતું. તો આ પરેશાનીથી નીકળવા માટે વર્ગીસ કુરિયને તેમના મિત્ર હરિચંદન મેઘા દલાયા પાસેથી મદદ માંગી, જેમણે પહેલી વાર ભેંસના દૂધથી પાવડર બનાવવાનો રસ્તો બતાવ્યો. આવી રીતે 1955માં આ કોઓપરેટિવ સોસાયટીએ પોતાનો પહેલો મિલ્ક પ્લાન્ટ શરૂ કર્યો, જે ભારતનો જ નહીં પણ આખા એશિયાનો સૌથી મોટો મિલ્ક પ્લાન્ટ હતો, કેમ કે આની રોજની કેપેસિટી 1 લાખ લીટર દૂધને પ્રોસેસ કરવાની હતી અને કંપનીમાં દૂધમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવાની છે. અને પછી આ કંપની અને પ્રોડક્ટ્સ માટે એક બ્રાન્ડ નેમની જરૂર હતી અને પછી એની માટે રાખ્યું નામ અમૂલ, જેનો મતલબ સંસ્કૃતના અમૂલ્યમાંથી આવ્યો છે, એટલે કે અનમોલ. અને બીજી રીતે જોઈએ તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડનું શોર્ટ ફોર્મ થાય છે અમૂલ. પણ મિત્રો, અમૂલનું બટર લોન્ચ થયા બાદ આગળ જ ન આવી શક્યું, કેમ કે માર્કેટમાં પહેલેથી જ પોલ્સનનું બટર હતું. પોલ્સન બટરને વાસી ક્રીમથી બનાવવાના કારણે તેમાં ખટ્ટાશ આવી જતી અને સેલ્ફ લાઈફ વધારવા માટે તેમાં મીઠું ઉમેરવામાં આવતું. અને પોલ્સન બટર ગાયના દૂધથી બનાવવાના કારણે થોડા પીળા રંગનું આવતું. અને અમૂલ બટરને તાજા ક્રીમથી તૈયાર કરવામાં આવતું, જેના કારણે તેમાં ખટાશ ના આવતી અને મીઠાનું વગરનો સ્વાદ પણ હતો. અને અમૂલ બટરને ભેંસના દૂધથી બનાવવાના કારણે તેનો રંગ સફેદ આવતો. આ બધું નુકસાન જોતા કંપનીએ પણ પોતાના બટરમાં મીઠું ઉમેર્યું અને રંગ પણ પીળો કર્યો. પણ આ બદલાવ ડોક્ટર વર્ગીસ કુરિયનને ન ગમ્યો, કેમ કે એ હંમેશા તાજગી અને ફ્રેશ પ્રોડક્ટ વેચવા માંગતા હતા. આ બદલવાના કારણે અમૂલ બટર ધીરે ધીરે માણસો વચ્ચે પોપ્યુલર થઈ ગયું. અમૂલ નામ માટે એક ઓળખાણની જરૂર હતી. આવી રીતે પોલ્સન બટર ગર્લ ઉપરથી અમૂલ માટે ગર્લની ઓળખાણ રાખી અને આવી રીતે 1970માં અમૂલ આખા ગુજરાતમાં છવાઈ ગયું હતું. 1973માં ગવર્મેન્ટે નક્કી કર્યું કે ડેરી ઇન્ડસ્ટ્રીને ગવર્મેન્ટ કોઓપરેટિવ સંસ્થા દ્વારા ચલાવવામાં આવશે અને આવી રીતે પોલ્સનની પ્રાઇવેટ કંપની સાવ બંધ જ થઈ ગઈ. આવી રીતે અમૂલ આખા દેશમાં સફળ રહ્યું અને અમૂલ આખી દુનિયામાં નંબર 1 પ્રોડક્ટ છે. ઉપરાંત અમૂલે માત્ર ખેડૂતોને જ નહીં પણ પોતાના કસ્ટમરને પણ શુદ્ધ અને સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સ વેચતા. આવી રીતે અમૂલ પોતાના પ્રોડક્ટ્સમાં પણ વધારો કરવા લાગ્યા. 1990માં અમૂલે પોતાના પેકેજિંગમાં હોલોગ્રામ અને કોડ પણ ઉમેર્યો. 2000ની સાલમાં અમૂલે અમૂલ મિલ્ક, મસ્તી બટર મિલ્ક અને હેલ્થ ફોકસ પ્રોડક્ટ્સને પણ માર્કેટમાં લાવ્યા. 2010માં આવતા અમૂલે ગુલાબ જાંબુન, રબડી, રસગુલ્લા જેવા પ્રોડક્ટ્સ પણ બનાવ્યા. 2010-11માં અમૂલે 17,000 કરોડની સેલ્સ કરી હતી.
અને આપણે અમૂલની આજની વાત કરીએ તો અમૂલ પાસે 18,700 સોસાયટી છે જે દૂધનું કલેક્શન અને ડિસ્ટ્રીબ્યુશન કરે છે. સાથે સાથે 5,000 મિલ્ક ટેન્કર જે 200 ચિલિંગ સ્ટેશને દૂધને પહોંચાડે છે. ઉપરાંત 10,000 ડિસ્ટ્રીબ્યુટર છે જે પોતાના એરિયામાં 1,00,000 રિટેલર પાસે દૂધને પહોંચાડે છે અને 1,00,000 રિટેલર્સ અમૂલ પ્રોડક્ટ્સને ગ્રાહકો પાસે પહોંચાડે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, આપણે નિરમા ઇન્ડસ્ટ્રીની શરૂઆત કેવી રીતે થઈ હતી એ જાણવા માટે જુઓ આ વિડીયોને.